તો કાળી અને વિસાવદર પેટા ચૂંટણીને પગલે ભાજપની મહત્વની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને સંસદીય દળની બેઠક મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર। પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર ચર્ચાઓ। ઉમેદવારોની યાદી નક્કી કરી કેન્દ્રીય નેતૃત્વને મોકલાશે। કેન્દ્રીય નેતૃત્વ પેટા ચૂંટણીના ઉમેદવારો બાબતે આખરી નિર્ણય કરશે। હિતલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। હિતલ, એક બેઠક મળી છે ને આ મહત્વપૂર્ણ બેઠક जी ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી છે અને આ બેઠકમાં વિધાનસભાની જે પેટા ચૂંટણી છે કડી અને વિસાવદર આ બંને બેઠકોના ઉમેદવારો જે છે જેમને ટિકિટનો દાવો કર્યો છે અને સેન્સ પ્રક્રિયા જે ભાજપના નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં હતી એમાં જે નામ આવ્યા છે એ તમામ મુદ્દાઓ નામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સંભવતઃ આજે મોડી રાત સુધીમાં જે પેનલો છે એ પેનલો બનાવીને મોકલી આપવામાં આવશે। એમાંથી એક નામની જાહેરાત કરવામાં આવી શકે છે। જે પ્રકારની અત્યારે 2 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એટલે કાલ સુધીમાં આ જાહેરાત થવાની શક્યતા જોવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।